નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાની બનાસ નદીમાંથી છેલ્લા કેટલાક સમયથી ખાણ ખનીજ વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓના આશીર્વાદથી મોટા પાયે રેતીના લીઝ ધારકો રેતીની ચોરી કરી રહ્યા છે અને નદીમાંથી રેતી ભરીને દોડતા વાહન ચાલકો હાઈવે પર પૂરપાટ ઝડપે વાહનો હંકારી વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે અને નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકોનો ભોગ લઈ રહ્યા છે। રેતી ભરીને દોડતા વાહન ચાલકોએ અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જીને લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે। અનેક લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી છે। સ્થાનિકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરોળ વહીવટી તંત્રના અધિકારીઓ હપ્તા રાજના કારણે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આજે રેતી ભરીને દોડતા ટ્રક ચાલકે વધુ એક યુવકનો ભોગ લીધો છે। જૂના ડીસા વાંસણા રોડ પર રેતી ભરીને દોડતી ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર 2 યુવકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી, જેમાં એક યુવકનું મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી, જ્યારે એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। અકસ્માતની ઘટનામાં પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને રેતી ભરીને દોડતા વાહનો સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। જ્યારે ડીસા તાલુકા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ટ્રકને ડીસા રૂરલ પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ જતા પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। રેતી ભરીને બેફામ રીતે દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાને લઈને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ વિભાગ સહિત ગ્રામ્ય મામલતદાર, જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસાના સેવાભાવી ભામાશા, પીએન માલી, પ્રકાશભાઈ માલી, ભજનિક અગ્રણીઓ સહિત ગ્રામજનો ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલા હતા। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ખાસ વિશેષ આજે અમારા વાસણા ગોળિયા ગામે જે જાબડિયાથી જૂના ડીસાથી જાબડિયા રોડ ઉપર આજ ભયંકર એક્સિડન્ટ થયો છે। અમે વારંવાર ક્રોધ કરતા હતા, વારંવાર ટીડીઓને અરજીઓ આપી છે, કે અમે ધારાસભ્યને પણ કીધું છે, વારંવાર કરો છો, ત્યારે જ્યાં સુધી આ નવયુવાન અમે ખોવાયો છે ને આગળ બી ખોયો છે અને અમારા કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે, કોઈ સરકાર માનતી નથી। અમે કોરિયાવાળા કહીએ તમારા સામે તરીકે કોરિયાવાળા હમણાં જ કહેતા અમે 1 કરોડ રૂપિયા સરકારને કમાઈ આપે છું, સરકાર કમાવા બેઠી છે। આ યુવાનો કે ભાઈ ટ્રકો બંધ કરો, ભાઈ ટ્રકો બંધ કરો, આ જુદા કરીને કહો ભાઈ બંધ કરો, ટ્રકો બંધ કરો, ભાઈ બંધ કરો, જ્યાં સુધી રોડ હતા ટ્રકો બંધ જ થવી જોઈએ। બસ અમે આ સરકારને આજ કરીએ છીએ। અમારા વારા ઘડીએ કે 1-2 ટ્રેક્ટર બી હમણાં આજ રોજ તારીખ 18 12 વાગ્યાના સુમારે અમારા પરેશભાઈ અને એક અમારો ગામનો બીજો છોકરો કલ્પેશભાઈ, દિનેશભાઈ બંને જૂના ડીસાથી આવી રહ્યા હતા, ત્યારે એક ડમ્પર ચાલકે બેફામ રીતે જતો હતો અને એ પરેશભાઈને એમને ઓલા એક્ટિવા લઈને આવતા હતા, એ ગાડી ટાયર નીચે આવતા અમારા પરેશભાઈની ડેથ થઈ છે। પરેશકુમાર બાબુલાલની ડેથ થઈ છે અને કલ્પેશભાઈ છે એને હાથના ભાગે વાગ્યો છે, હાથ કપાઈ ગયો છે। એ ડીસા હોસ્પિટલમાં એમને અહીંયા ના પાડી છે એટલે અમદાવાદ સારવાર અર્થે અમદાવાદ ગયેલો છે। આ ટ્રકો બેફામ ચાલે છે, વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો એમ કહે છે કે તમારાથી જે થાય કરી લો, અમારે ટ્રક ચાલુ જ રહેશે, એટલે કોઈ મળેલા જ છે।